તૂટતી કુટુંબ વ્યવસ્થા અને માનસિક જે તણાવ છે અથવા તો માનસિક સ્વાસ્થ્ય ઉપર આ બંને વચ્ચે કેવો સંબંધ છે? મને એવું પોતાને એવું માનવું મારું બહુ સ્ટ્રોંગ છે કે જ્યારથી સંયુક્ત કુટુંબમાંથી આપણે વિભક્ત કુટુંબ તરફ આગળ વધ્યા ત્યારથી માનસિક પ્રશ્નો વકર્યા. હું એવું નથી કહેતો કે માનસિક પ્રશ્નો પાછળનું આ એકમાત્ર કારણ છે, પણ એક અગત્યનું કારણ છે. કારણ કે જ્યારે તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો, સંયુક્ત કુટુંબમાં રહેતા હો, ત્યારે એમ કહી શકાય કે તમારું દિલ ખોલવા માટે તમને ઘણી બધી જગ્યાઓ મળે. જે વાત તમે તમારા પપ્પાને ના કહી શકો તો એ મમ્મીને કહી શકો, મમ્મી પપ્પાને ના કહી શકો તો કદાચ નાના કાકા હોય તો કાકાને કહી શકો, કાકીને કહી શકો, દાદાને કહી શકો, દાદીને કહી શકો. તમારી પાસે ઘણું મોટું એક એમ કહેવાય ને કે ઓપનિંગ હતું કે જ્યાં આગળ તમે તમારા પ્રશ્નોની ચર્ચા કરી શકો અથવા તમે તમારી સમસ્યાઓ વર્ણવી શકો. ઇવન કઝિન બ્રધર્સ પણ એક કુટુંબમાં રહેતા હોય તો બધા એક સરખી ઉંમરના પણ કેટલા બધા હોય. એટલે ઘણી સમસ્યાઓ એવી હોય કે જે ઘણા સિક્રેટ્સ એવા હોય કે જે તમારે શેર કરવા હોય તો તમે એમ કહી શકાય કે તમારા કઝિન્સ સાથે એક કુટુંબની અંદર રહીને તમે કરી શકો. પણ અત્યારે એવું થઈ ગયું છે કે અત્યારે કુટુંબની અંદર 2-3 સભ્યોથી વધારે કોઈ હોતું જ નથી. એક બાળકનો ટ્રેન્ડ ચાલે એટલે એક બાળક હોય અને માતા પિતા હોય, 3 જણની આખી એમ કહેવાય કે કુટુંબ વ્યવસ્થા હોય. એમાં બી 3 પોતાનામાં બિઝી હોય. એટલે એક રૂમમાં બેઠા હોય તો એ 3 મોબાઈલ સાથે બેઠેલા હોય તો સાથે બેઠા હોવા છતાં પણ એકલા. એટલે ધીમે ધીમે એકલતા વધતી ગઈ. બરાબર. તમારું દિલ ખોલવાના રસ્તા ઓછા થતા ગયા. કોની આગળ ક્યાં આગળ દિલ ખોલવું. તમે જુઓ અત્યારના બાળકો આપણે એઆઈ સાથે કેમ સંબંધો વિકસાવે છે. તમે જુઓ એની સાથે એવા ઘણા બધા કિસ્સાઓ આવે છે ને કે ચેટબોટની સાથે ચેટબોટના પ્રેમમાં પડી ગયા. કેમ એવું કરવું પડે? કારણ કે તમારી પાસે રિયલ હ્યુમન છે જ નહીં સાંભળવા માટે. બરાબર છે. દેર ઇઝ નો હ્યુમન ઇયર્સ. તમારા માતા પિતાને તમારા માટે ટાઈમ નથી. તમારા ઘરમાં તમારી પાસે કોઈ સિબલિંગ નથી. તમારા આજુબાજુની અંદરના બધા લોકો પોતપોતાના એમાં મસ્ત છે. તો તમારે તમારી દિલ ખોલીને વાત કરવી હોય તો ક્યાં કરવી પડે? પછી આ એઆઈ ચેટબોટને એ બધું કરવું પડે. એટલે હું એવું માનું છું કે આ સમાજ વ્યવસ્થા જે તૂટી છે ને એનો બહુ ગંભીર પ્રશ્નો થયા. અને આપણે લોકોમાંથી શીખ્યા નહીં. એકચ્યુઅલી આપણે લોકોમાંથી શીખવાનું હતું. અમેરિકાએ આ ભોગવી ચૂકેલું છે. અમેરિકામાં પોસ્ટ કોવિડ તમે જુઓ તો એ લોકો સંયુક્ત કુટુંબમાં રહેવા માંડ્યા, એક્સટેન્ડેડ ફેમિલી કરવા માંડ્યા. આપણે ઊંધું કરીએ છીએ. બરાબર. એટલે એ લોકોએ જે ભોગવ્યું એ હવે આજે આપણે ભોગવવાના. આપણા ઘરમાં બાળકો વ્યસનીઓ થઈ રહ્યા છે. આપણા ઘરમાં નાનપણની અંદરથી બાળકો ગુનાખોરીમાં ઉતરી રહ્યા છે. આ બધી જ વસ્તુઓમાં હું એવું માનું છું કે આ સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબવાળી આખી જે વાત છે ને એ ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે.